સિયારામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 અને આજ અમારા ઘરે નીકળ્યા છે નાગદાદા। જો અહીંયા નીકળ્યા છે એટલે આજ બધું એ રસોડાનું કામકાજ બધું અહીંયા બંધ રહેવાનું છે। અત્યારનું જમવાનું બનાવવાનું હતી આવું થઈ ગયું છે ખરાબ। અને અમારી બેન જો અહીંયા કામ શું કરેલી એને એટલે રૂ પીખવાનું એમ જ હતી ને। હા જો એને હા એટલે પછી એના પીલાવા જવું ન પડે એમ થોડા ખાટું ત્યાં કઈ પીલી ન દે ને આપણે જવું પડે ને આવવું પડે ને। જો મંડાણા બેન જો કેટલું મેં 3 હોટિયું ભાંગી નાખ્યું પછી હવે આ ઓલા વાહડા તે વાહડા ની નો ભાંગે ઘડીકમાં આ નહીં ભાંગે હવે આ તો થઈ જાય। બપોરની રસોઈ બનાવવાની બાકી છે ને મેં જો અહીંયા ચૂલો મૂક્યો છે અંગેળો। અને હવે આપણે આશાબેનને સવારથીનું કામ લીધેલું છે કપડાં ધોવાનું। કેટલા કપડાં આવે પૂરા થઈ ગયા કે હા પાથરવાનું। તો આપણે તો એક કોળી બનતા લીધા છે અને રોટલા થઈ જાય એટલે ઘણું। લોટ બાંધી દઈએ આપણે કેટલા ટાઈમથી રોટલી નથી બનાવી તો આજ તો આપણો વારો આવી ગયો છે તો હાલો બાંધી દઈએ લોટ એવું બંતણ ને બધું લીધું ચૂલો મૂક્યો તાવડી મૂકી લોટ બાંધ્યો હવે વણવા રહેવું પડશે કેમ કે તડકો એટલો છે ને બધું ભેળું કરવું નાખ બધા કામ વધારે જો આ ઓથાણો કરવો પડ્યો આ ચૂલો બનાવવો પડ્યો બધું વેવીને નાલું બધું અહીં લાવી તારે શું હવે રોટલી બનાવવા મળીએ આપણે કઈ નાની રોટલી બનાવવા નથી રહેવાની કેમ કે નાની બનાવવા કારે રહેવે એક તો ઓલું છે ને પવન આવે ને આગળ જો મોટા મોટા પરોઠા બનાવી નાખો એટલે ફટાકે થાય પૂરું તો રોટલી બનાવી નહીં રહે તો તાપે ઓલાઈ દો। હાલો હવે જો જમવાનો આપણો ટાઈમ થઈ ગયો। માંડ મોટા મોટા રોટલા બનાવ્યા પરોઠા અને દક્ષાબેને શાક બનાવી નાખ્યું છે દમાલું જેવો દમાલું શાક દક્ષાબેને બનાવી નાખ્યું છે। અને હવે આપણે જો આમાં મોરબો છે ઓણમીએ હજી બનાવ્યો છે તાજો તાજો ઈટની મોરબો છે જો આવો થઈ ગયો અને હજી થોડાક મહિના થાય 4-5 મહિના એટલે મસ્તીનો ગળી જાય અત્યારે તો ખવાય એવો થઈ ગયો છે આવો એટલે થોડોક જ લીધો છે ખવાય એટલો જ ખાલી। આપણે જો આ લીંબુનું આથણું છે મસ્તીનો મને લીંબુનું બહુ ભાવે છે એટલે આપણે લીંબુનું આથણું લઈ લઈએ। કેરીનું પીડું બધી ખાવું કેરી મને નહોતું ખાવું થતું ન થાય। હાલો બધા જમવા અમારા શોભાબેનને જોઈ કામ કરતા હા એટલે બાકી ગયું આપણે કપડાં રૂ થઈ ગયા હજી થોડુંક કામ બાકી છે એટલે નાવાનું બાકી છે હા પતી જાય પછી નાવું તો હાલો બધા જમવા તડકો બહુ છે પણ સવારનું બપોરનું મારે તો ભેળું છે એટલે જમી લઈએ આજ વનભોજન છે હા પછી જોઈને આજ બધા કપડાં ધોયા ને કેમ થાકી જઈ કે થાકી ગયા જમવા હાલો બધા હા માથું વળાવવાનો ટાઈમ રો ને ધોઈને એમને ઉમડો વાળી લીધો હાલો જમવાને અમારા હજી એક બેન તો બીજા કંઈક કામ કરતી છે એનું તો હાલો બધા જમી લઈએ। તો હાલો બધા જમવા આવે જમી લઈએ મેં તો જો 2 વાર નાહ્યું અને લાગતું નથી હજી સાંજે કદાચ પાછું નાહવું પડશે એમ તો હાલો બધા જમવા। તો આપણે તો જમી લીધું છે અને હવે તડકાના આજ આવી ગયા છીએ આપણે ઝૂંપડીએ હોવા માટે કેમ કે તડકો બહુ છે એટલે તડકાનું કંઈ કામ થાય એમ છે નહીં અને અહીંયા થોડોક પવન આવે છે ખેતર વિશાળે ઝૂંપડી છે જવા દેખાય છે તમને જેમાં મોટા બાપાને રસકો છે એટલે થોડુંક લીલું વાતાવરણ લાગે એમ લીલું બધું અને સૂર્યમુખી છે જો મસ્તીનું તો ઘડીક તડકાના હોઈ જાય કેમ કે આજ બપોરે કાંઈ કામ કરાય એવું છે નહીં કેમ કે તડકો જ એટલો છે આજ ગજબનો તડકો છે 2 વાર નાહ્યું તો હજી એમ થાય કે હજી નાવા જવું એટલે સાંજે કદાચ હજી નાવું એમ થાય એટલે નાવું પડશે તો તડકાના ઘડીક વાર હોઈ જાય આરામ કરી લઈએ। તડકાના તમે બધા પણ ધ્યાન રાખજો કેમ કે તડકો થોડાક ટાઈમમાં વધારે છે હોઈ જાય થોડી વાર આરામ કરી લઈએ। આપણે તો જો અત્યાર સુધી આરામ કરતા કેમ કે આજ તડકો એટલો હતો ને હવે કપડાં સુકાઈ ગયા છે તો કપડાં લઈ લઈએ। જુઓ બુલબુલના બચ્ચા છે બેઠા 3 બચ્ચા છે।
હાલો આપણે જો બંધારાનું પાણી આવી ગયું છે કુંડી ભરવા માટે. તો હાલો આપણે કુંડી જો ભરાવા આવી ગઈ છે હવે. અને અમારે છે ને તાબડિયા થઈને ત્યાં પાણીની કુંડી ભરાય છે ને તે જોવે છે. જો જે ખાયલો આવે છે પાર્ટનર હે ભાઈ, પાર્ટનર બધા. જો મજા આવે પાણી જોવાની હે એમ. બસ કુંડી ભરાઈ જાય એટલે બધું કામ લઈ લઈ. આપણું કુંડી ભરાઈ ગઈ છે હવે મસ્તીની, એટલે હવે બંધ કરી દઈએ આપણે. હાલો આપણી કુંડી તો ભરાઈ ગઈ છે, હવે લેનું ને એવું મૂકી દઈએ બધું. અત્યારથી મળ્યું છે વાદળ થવા જુઓ. તો આપણે હવે નીણ ખડકી નાખી, કેમ કે વરસાદ આવશે એટલે પાછું થાકવું તો પડે. તો આપણો ઘર આમનો પડ્યો છે, હજી તો ટ્રેક્ટર એમનો ઠલવેલો પડ્યો, હજી સરખો કરવાનો બાકી હતો. તો હવે ટાઢો પર થઈ ગયો, અહીં તડકાનું ઊભું રહેવા એમ હતું નહીં. એટલે હવે જો અમારા આશાબેન મેળા છે ખડકવા, એટલે આપણે થોડી ઘણી મદદ કરીએ. થોડુંક ફૂલાને ઉંબાવા લાગીએ ને. હવે અમારા બેન આવી જશે, હવે એમાં ખડકવામાં બહુ વાંધો નહીં આવે, કેમ કે મેન કારીગર અમારા ખડકવા માટેના સ્પેશિયલ. પણ આપણે તું ન ખડકતી તેથી હું ખડકતી જ હતી, હવે તારો મારો. હા એમ, હા બીજા કુક લે. એટલે જો અમે તો થોડોક થર માંડી દીધો એટલો એમ જ છે કે બીજી સાર આવે તો ખડકવા થાય ને એમ ઉપરથી હાટું. એક ભર હરખો થઈ જાય ને, હરખો તાલપત્રી હરખું ઢકાઈ દે. આમાં તો હોય કે જો બે પૂડા મૂક્યા વસાવે એમ નહીં, તો આ ઓલા ન થાય ને એમ ત્રાહું નમે ન થાય ને એમ ઢાળ પડવા થાય કે નહીં. તો ઓલા બે પૂળા મૂક્યા ઈ હા એમ આપણે એમ ને દબો એમ નહીં, આમ જ રાખવું એટલે લેવામાં સારું પડે એમ. હાલો હવે આપણે ઘડીક પૂળા અંબાવા મળીએ, એટલે સ્પીડમાં મળાય એકદમ ખડકાવા. જો અમારી બેને આવી રીતના ખડકી છે આ જુઓ. તો તમે બધા કોમેન્ટમાં કહેજો છે કે હા ખેતીવાડી હારે હરખા બધા હોય, ખેતીવાડી હારે જોડાણેલા હોય, ખેતી કામ કરતા હોય, એને ખબર છે કે કેમ ખડકવાના હોય, ગંજી કેમ ખડકવાની હોય, ભર કેમ ખડકવાના હોય. તો અમારી બેન તો જો આવું ખડકે છે, અમને જેવું આવડે એવું કરીએ કા ચવા બેન. હા ઢેકલો કરી દઈએ એટલે હા તાલપત્રી ઢાંકવામાં સારું પડે એમ. એટલે જો આવી રીતના ખડકું છે હવે. અને આજ તો જો આપણે વારો પડી ગયો છે, એટલે સવારમાં એકવાર નાહ્યું, બપોરે એકવાર નાહ્યું, અને હવે પાછું સાંજનું નાહવાનું છે. હું તમને કહેતી હતી સવારમાં કે કદાચ ને 3 વખત નાહવાનું થશે, એટલે આજે આપણો વારો પડી ગયો, પાછું નાહવાનું છે. પણ ખડકી નાખી, ખડકીને પછી નિરાતે નાહું. તો વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ, અને આજનો વ્લોગ તમને ગમ્યો હશે એવી આશા રાખું છું. અને કદાચ ને ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.